કહેવાય છે કે આંખો વગર દુનિયા જોવી મુશ્કેલ છે, પણ આજે આપણે મળવા જઈ રહ્યા છે એવી દીકરીને જે આંખોથી નહીં પણ પોતાની પ્રતિભાથી દુનિયાને દેખાડી રહી છે કે સપના જોવા માટે નજર નહીં, હિંમત જોઈએ. વૃષ્ટિનો જન્મ થયો ત્યાર પછી 2 થી 2.5 મહિનાના ગાળામાં અમને ખબર પડી કે આને આંખમાં વિઝન નથી. એટલે અમે નાના મોટા ડૉક્ટરોને તપાસ કરાવવાનું ચાલુ કર્યું. બધા ડૉક્ટરનો એક જ રિવ્યુ આવતો હતો કે એને રેટિનામાં ઇસ્યુ છે, જેનું મેડિકલ સાયન્સમાં હાલ એનું કોઈ સોલ્યુશન નથી, પણ સંશોધન ચાલે છે. મેં છેલ્લા 2 વર્ષમાં 200થી પ્લસ નાના મોટા પ્રોગ્રામ કર્યા છે, ડાયરા, ભજન, લગ્ન ગીત, સંતવાણી બધાના. અને હું મોબાઈલનો પણ ઉપયોગ કરું છું, લેપટોપ, કોમ્પ્યુટરનો ઉપયોગ કરું છું, AI ChatGPTનો પણ ઉપયોગ કરું છું. છેલ્લે ધોરણ 10માં મારે 84% આવ્યા હતા અને મારો પ્રથમ ક્રમ આવ્યો હતો સ્કૂલમાં. સંગીત તો હું નાની હતી ત્યારે સત્સંગમાં જતી, 3-4 વર્ષની હતી ત્યારે, અને ત્યાં હું બધા ગાતા અને હું પણ ગાતી, અને પછી ધીમે ધીમે મેં સિંગિંગ ક્લાસ જોઈન કરી અને આ રીતે સંગીતનો શોખ જાગ્યો. દીકરી પોતાની આંખોથી જોઈ શકતી નથી, પરંતુ તેના અવાજમાં એવો જાદુ છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયા ભાભીનો અવાજ પણ એકદમ જીવંત કરી શકે છે. અરે મેં તો આપકે સાથ શાદી में फेरे ले रही थी. हाँ, अब बताइए कि 1 डजन केले में कितने केले होते हैं? 12. देखा देखा, याद आ गया ना सब. ये बदम का कमाल है. या અમને એવું ફેમિલીને ફીલ નથી થયું કે આ બ્લાઇન્ડ છે. એની જાતે બધી પ્રાથમિક એક્ટિવિટી કરેલ છે, જેમ કે નાવા ધોવાનું, એને જમવાનું, એને કયા વારે કયા કપડાં પહેરવાના છે, ને એનું જે સ્કૂલનું રિવિઝન હોય છે, આ બધું જાતે જ કરી લે છે. જ્યારે અમને ખ્યાલ આવ્યો ને ત્યારથી અમે નક્કી કરી લીધું હતું પરિવારે કે આની જે ખામી છે ને એને ખૂબી બહાર કાઢીને અને એની સ્કિલ બહાર કાઢીને આપણે સમાજ સમક્ષ રજૂ કરવી છે, જેથી એનો અમારો એક જ ગોલ હતો કે એ આત્મનિર્ભર બનાવી. ભજન ગાવાનો શોખ, ફ્લૂટ અને હાર્મોનિયમ જેવા વાદ્ય વગાડવાની કળા. દીકરીએ ગુજરાતી લોકગાયિકા ગીતા રબારી સાથે પણ સ્ટેજ શેર કર્યું છે. મેં ગીતાબેન રબારી સાથે, પૂનમબેન ગોડલિયા સાથે અને મયુરભાઈ દવે સાથે સ્ટેજ શેર કર્યો છે. આજે આપણે જોયું કે મર્યાદાઓ શરીરમાં હોઈ શકે છે, પણ સપનાઓમાં નહીં. જ્યાં ઘણા લોકો આંખો હોવા છતાં પણ તક શોધતા રહે છે, ત્યાં આ દીકરીએ પોતાની પ્રતિભાથી લોકોને પ્રેરણા આપી છે. જો તમને પણ આ દીકરીની સફર પ્રેરણાદાયી લાગી હોય તો આ વિડીયો જરૂર શેર કરજો, કારણ કે આવી સ્ટોરીઝ માત્ર જોવા માટે નથી હોતી, લોકો સુધી પહોંચાડવા માટે પણ હોય છે. અને આવી જ મોટિવેશનલ સ્ટોરીઝ માટે ફોલો કરો ગુજરાત મિત્ર.